દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગણાતા ખજોદ ડમ્પિંગ સાઇટ પર માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. આ ઘટનાથી પાલિકાના તંત્ર સામે ફરી સવાલો ઉભા થયા છે અને વિપક્ષ દ્વારા કચરા કૌભાંડના આક્ષેપો ફરી ગાજવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. અચાનક ફાટી નીકળેલી આગ જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે ધુમાડાના ગોટે ગોટા 6 કિલોમીટર દૂરથી જોઈ શકાતા હતા. જ્યારે આસપાસના વેસુ વીઆઈપી રોડ અને અંથાણમાં રહેતા લોકોને રોડ પરથી ધુમાડાના ગોટે ગોટા દેખાતા ભય ફેલાયો હતો. તો ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા હતા. જી વિજયભાઈ, થોડાક સમય પહેલા એક પત્ર લખવામાં આવ્યો હતો એસએનજીની જે કચરા ડમ્પિંગ સાઇટ ઉપર આગ લાગવાને લઈને અને કરપ્શનને લઈને. આજે ફરી આગ લાગશે, શું કહેશો? આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે. તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે ને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે. ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે. 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે. તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. અને ભ્રષ્ટાચાર અને પોતાનું પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે. આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે. બીજી વાત, તપાસ સમિતિની રચના થઈ હતી. જાન્યુઆરી મહિનામાં તપાસ સમિતિની રચના થઈ. આજે માર્ચ મહિનો છે અને હજુ બી તપાસ સમિતિ બાબતે કોને બોલાવ્યા, કોણ જવાબદાર અધિકારીને બોલાવ્યા, હજુ પણ કોઈ પણ પ્રકારના રિપોર્ટ બહાર આવ્યો નથી. અને આ ફરીથી આગ લાગવી એ કંઈક ને કંઈક શંકા ઉદ્ભવે છે. 52 દિવસ પહેલા પણ આગ લાગી હતી અને ફરી 52 દિવસ બાદ પણ લાગી હતી. આજે આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તંત્રની કેટલી નિષ્ફળતા? 30 લાખ મેટ્રિક ટન કચરાની મેં જે વાત કરી એ જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી હજુ બી આગ લાગશે. આ આગ લાગી આને બુઝાવી દેશે. ફરી મહિના પછી 2 મહિના પછી ફરી આગ લાગશે. કારણ કે ખજોદ ખાતે એવી કોઈ ટેકનોલોજી નથી કે જે સુરત શહેરમાંથી જે સોલિડ વેસ્ટ નીકળે છે એનો સાયન્ટિફિક વે નિકાલ થાય. એના માટે એક જ ઓપ્શન છે કે આ કચરો બારોબાર ડમ્પિંગ કરી દેવો. બીજો ઓપ્શન છે કે આ કચરાને સળગાવી દેવો.